સોડાવડ ખાતે નવનિર્મિત શ્રી રંજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ સ્ટેન્ડ પ્રવેશ દ્વારનું લોકાર્પણ। સોડાવડ ખાતે નવનિર્મિત શ્રી રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આ મહોત્સવ 3 દિવસ ઉત્સવના પ્રથમ દિવસે હેમાદ્રી ગણપતિ પૂજન, શોભાયાત્રા, જલાદિવાસ, બીજા દિવસે વિષ્ણુ યાગ, દાની નિવાસ તેમજ ત્રીજા દિવસે પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી। જેમ દરરોજ રાત્રિના અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા, જેમાં રાસ રમઝટ, સંત વાણી, જેમાં નામી અનામી કલાકારો દ્વારા પોતાની આગવી શૈલી સાથે કાર્યક્રમોમાં રમઝટ બોલાવી હતી। આ તકે યજ્ઞના આચાર્ય શાસ્ત્રી મેહુલભાઈ ઠાકર રહ્યા હતા। આ તકે સોડાવડ શ્રી ખોડિયાર મંદિરના મહંત શ્રી જિગ્નેશ બાપુ ખોડલધામ, નેસડીના મહંત શ્રી લવજી બાપુ, સીતારામ બાપુ કચ્છ, ભક્તિરામ બાપુ સહિતના સાધુ સંતોની ખાસ હાજરી દેવી મંત્રોચ્ચાર સાથે યજ્ઞ સંપન્ન થયેલ। ત્યારબાદ સોડાવડ ખાતે લોકોની સુખાકારી માટે એક નવું બસ સ્ટેન્ડ તેમજ પ્રવેશ દ્વારનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું હતું, જેનું પણ આગેવાનો અને દાતાશ્રી તેમજ સંતોના હાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું।